સુરતમાં જીએમઈઆરએસ કોલેજો દ્વારા એમબીબીએસના અભ્યાસમાં અસાવ ફી વધારો અટકાવવા વિરોધ પ્રદર્શન. સુરત જિલ્લા વિદ્યાર્થી અને વાલી મંડળ દ્વારા વિરોધ. સુરત કલેક્ટર કચેરી ખાતે વિરોધ કરાયો. સરકાર દ્વારા જીએમઈઆરએસ કોલેજોમાં અસહ્ય ફી વધારો કર્યા હોવાના આરોપ. નરેન્દ્ર મોદી સાહેબનું સપનું છે કે બેટી પઢાઓ બેટી બચાવો, તો તે સપનાનું શું થશે? આવી રીતે ચાલશે તો જેના કારણે મધ્યમ વર્ગના વિદ્યાર્થીઓ માટે એમબીબીએસનો અભ્યાસ કરવા માટે ઘણી મુશ્કેલીનો સામનો કરવો પડે છે. અત્યાર સુધી જે ગવર્મેન્ટ કોટાની ફી 3.30 લાખ હતી તે વધારી 5.50 લાખ કરવામાં આવી અને મેનેજમેન્ટ કોટાની ફી 9 લાખ હતી તે વધારી ₹17 લાખ કરી છે, જે મધ્યમ વર્ગ અને ગરીબો માટે ભરવી અશક્ય છે. એક તો આ વર્ષ દરમિયાન નીટની એક્ઝામમાં ગીરીતી થઈ છે, જેના કારણે જે કટ ઓફ મેરિટ ઘણું ઊંચું ગયું છે, એનો ન્યાય હજુ સુધી વિદ્યાર્થીઓને મળ્યો નથી. ત્યાં તો આ ફી વધારો જખમ પર નકમનું કામ કરે છે. એક તો આજના સમય પ્રમાણે ડૉક્ટરોની માંગ વધે છે, ત્યારે સરકાર સીટ વધારવાની જગ્યાએ ફી વધારી તેવું સાબિત કરવા માંગે છે કે ડૉક્ટર બનવાનો હક ગરીબો કે મધ્યમ વર્ગ માટે નથી, પરંતુ અમીરો માટે જ છે. ગરીબો અને મધ્યમ વર્ગના વિદ્યાર્થી પણ ડૉક્ટર બની શકે અને સમાજને તંદુરસ્ત બનાવવાની પોતાની ફરજ અદા કરી શકે. આ તોતિંગ ફી વધારો રદ કરવા માંગ કરાઈ. ગયા વર્ષ જેટલી જ ફી રાખવા મહેરબાની કરવા અનુરોધ કરાયો. મારું નામ મહેક ડોબરિયા છે. કલેક્ટર કચેરી શું રજૂઆત માટે આવ્યા? અમે અહીંયા ફી વધારો પાછી કરવા માટે આવ્યા છીએ. અચ્છા, કેટલા ટકાનો ફી વધારો આવ્યો આશરે? પહેલા કેટલી ફી હતી અને અત્યારે કેટલી હતી? 3 લાખ હતી જીમસની, જેની 5.5 લાખ કરી છે, અને સેલ્ફ ફાઇનાન્સની 8 લાખ હતી, જેની 17 લાખ કરવામાં આવી છે. બેટા, આનાથી શું ફરક પડશે મા બાપને અને તમારે? બહુ જ ફરક પડે. 5 થી 6 વર્ષનો અમારો ડ્યુરેશન હોય એમબીબીએસનો, જેમાં વધીમાં વધી 1 કરોડ ફીસ જતી રહી, અને એની પછી એમડી MS જેવી સ્પેશિયાલિટી કરો, માસ્ટર્સ કરો, એમાં અલગથી વધારે લાગે. તો આ પેરેન્ટ્સ માટે બહુ જ વધારે બર્ડન થઈ જાય છે. બેટા, શું કહેશો? સરકાર પર શું અપેક્ષા રાખો છો? અમે એટલી 2 વર્ષ મહેનત કરી છે અને એટલા સારા માર્ક્સ લઈને આવ્યા છે, તો બી અમને ગવર્મેન્ટ ને કોલેજીસ ના મળે તો એનો શું ફાયદો? અમારે એટલી મહેનતનો શું ફાયદો 2 વર્ષની? શું ઈચ્છો છો સરકાર પર? ફીસ પાછી જે વધારી છે એ પાછી લઈ લો. અહેવાલ કલ્પેશ લાઠિયા, સંબંધ ભારત ન્યૂઝ, સુરત.